સર, હું દર 6 મહિને બ્લડ ટેસ્ટ કરાવું છું. તો જો કેન્સર ડેવલપ થતું હશે તો બ્લડ ટેસ્ટમાં ખબર પડી જશે ને? ગુડ ક્વેશ્ચન. આપણે એવું વિચારતા હોઈએ કે વાર્ષિક એક વખત બ્લડ રિપોર્ટ્સ કરાવીએ છીએ એ નોર્મલ છે તો મને કેન્સર પણ નથી, પણ એવું હકીકતમાં હોતું નથી. બ્લડ રિપોર્ટ્સ નોર્મલ હોવા છતાં પણ કેન્સર હોઈ શકે છે. અર્લી સ્ટેજમાં કેન્સર ડિટેક્ટ કરવા માટે કોઈ બ્લડ રિપોર્ટ્સ જે રૂટીનલી આપણે કરાવતા હોઈએ એના પરથી નહીં ખબર પડે. દરેક કેન્સરના સ્પેસિફિક સ્ક્રીનિંગ ટેસ્ટ હોય છે. આપણે એ સ્ક્રીનિંગ ટેસ્ટ વિશે જાણીએ. બ્રેસ્ટ કેન્સર માટે આપણે મેમોગ્રાફી એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે. સર્વાઇકલ કેન્સર એટલે ગર્ભાશયના મુખના કેન્સર માટે પેપ સ્મિયર એ સ્ક્રીનિંગ ટેસ્ટ છે. જે સ્મોકર્સ હોય એમાં લંગ કેન્સર થવાની શક્યતાઓ છે તો એમની માટે લો ડોઝ સીટી એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે. પ્રોસ્ટેટ કેન્સર માટે સીરમ PSA બ્લડ રિપોર્ટ છે એ એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે. તો દરેક કેન્સરમાં કઈ કન્ડિશન છે, શું ઉંમર છે એ પ્રમાણે તમારા ડૉક્ટર તમારી લાઇફસ્ટાઈલ પ્રમાણે સ્ક્રીનિંગ ટેસ્ટ સજેસ્ટ કરશે અને એ સ્ક્રીનિંગ ટેસ્ટ વાર્ષિક કે જે રીતે આપણને પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે એ રીતે કરાવીએ તો કદાચ આપણે કેન્સરને વહેલી તકે પકડી શકીએ છીએ. એટલે અર્લી ડિટેક્શન માટે સ્ક્રીનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. થેન્ક યુ.